તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અપડેટ આપને જણાવી દઈએ તો સવારથી જ પરિણામો જ્યારે હવે સ્પષ્ટ થઈ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દબદબો જે જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ સત્તા બનાવતી જોવા મળી। જ્યારે કે સીટોની વાત કરવામાં આવે તો ચોક્કસ સીટોમાં ઘટાડો થયો છે। કોંગ્રેસ જે પાછલા ઇલેક્શનમાં 1 પર હતી તે વધી અને 11 પર પહોંચી છે, પરંતુ વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવતી જોવા મળી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, જૂનાગઢમાં સીટોમાં ઘટાડો પરંતુ સત્તા પર તો ભારતીય જનતા પાર્ટી જ, શું વિગતો? જે ચોક્કસથી કહી શકાય કે વાત કરવામાં આવે તો જૂનાગઢનું જે માંગરોળની ચૂંટણી છે જે ખાસ રસાકસી ભરી છે, કારણ કે એક તરફ ગત ટર્મમાં ભાજપને જે 14 બેઠકો મળી હતી, આજ વખતે ભાજપને જે 15 બેઠકો મળી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસને પણ 15 બેઠકો મળી છે, 15 બેઠકો ભાજપને મળી છે, 4 બેઠકો બસપાને મળી છે, 1 બેઠક જે ખાતું ખોલાવ્યું એમ કહી શકાય, કારણ કે જે આમ આદમી પાર્ટી છે તેમને 1 બેઠક મળી છે અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે। પરંતુ આ જે ખાસ કરીને રસાકસી જોવા મળી રહી છે, જેમાં કહી શકાય કે જે બસપાના જે ચૂંટાયેલા ઉમેદવારો છે જે કોઈની પણ સાથે જશે તેમની સરકાર બનશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગત ટર્મમાં જે ભાજપ અને કોંગ્રેસની જે બોડી હતી તેમને લઈને હાલ ચર્ચાઓ શરૂ થઈ છે। આજે જે ભાજપની 1 સીટ વધી છે અને ભાજપનો આજે જે વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે સીધા જ ભાજપ શહેર પ્રમુખ નિલેશભાઈ સોમૈયા છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આજે જે 1 સીટ વધારે છે, ગત ટર્મમાં આપણે 14 આવી હતી, આ વખતે 15 છે, શું કહેશો? આ જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલની સારની જીત છે। સાથોસાથમાં લોકલ સાંસદ સભ્ય તેમજ ધારાસભ્યના કામગીરીની જીત છે અને સ્થાનિક કાર્યકર્તાઓની જીત છે। અને આ જીત ખાસ કરીને મતદારોની જીત છે કે જેઓએ અમારી પર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અને એમને પણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસની રાજનીતિ કરે છે અને લોકોના વિકાસના કામની સાથે રહી છે। નિલેશભાઈ, ખાસ કરીને જે 15 સીટો આવી છે, કોંગ્રેસને પણ 15 સીટો આવી છે, કઈ રીતના સરકાર બનાવશે? અમને હાલ 15 સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે અને 4 સીટો બસપાની આવી છે। અમને વિશ્વાસ છે કે બસપાના 4 ઉમેદવાર અમને સંપૂર્ણ સમર્થન આપશે। તો આ હતા ભાજપના જે પ્રમુખ, જેઓ કહી રહ્યા છે કે બસપા અમને સમર્થન આપશે, પરંતુ જે બોડી બનશે ત્યારે ખબર પડશે કે ખરેખર શું છે, કોંગ્રેસ આવશે કે ભાજપ। હાલ તો ભાજપ દાવો કરી રહી છે સત્તા માટે, પરંતુ ખરાખરીનો જે જંગ કહેવાય તે જંગ હાલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, અહીંયા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની પણ હાર થઈ છે, જે એક મહત્વની બાબત કહી શકાય। તે અંગે શું માનવું છે, લોકોમાં શું ચર્ચાઓ જોવા મળી રહી છે? ચોક્કસ શકાય કે ખાસ કરીને જે જૂનાગઢના કામો નથી થયા, જેથી લઈને જૂનાગઢની જે પબ્લિક છે, જે લોકો છે, જે નારાજ થઈને આજે જે પરિણામ આપ્યું છે તે જૂનાગઢની જનતાએ જેને જવાબ આપ્યો છે। જી આભાર, અમારી સાથે